નમસ્કાર પ્રિય મિત્રો, સ્વાગત છે તમારું આજની વિડીયોમાં। મિત્રો, આજે હું તમને શરીરમાં થતા દુખાવા વિશે વાત કરવાનો છું, જેમ કે પગમાં દુખાવો, પિંડલીઓ અથવા કાફમાં દુખાવો, હાથ પગમાં ખેંચાણ અથવા અકળન, શરીરમાં નિરાધાર થાક લાગવો, ચક્કર આવવા, લોહીની ઉણપ, આયર્ન અને કેલ્શિયમની ઉણપ જેવી સમસ્યાઓ। આ બધું ખૂબ જ સામાન્ય છે, પણ સારા સમાચાર એ છે કે તેનો ઉપચાર ખૂબ જ સરળ છે। તેના માટે તમારે કોઈ દવા ખાવી નહીં પડે। હું તમને 3 એવી વસ્તુઓ વિશે કહેવાનો છું, એવા બીજ વિશે જેને જો તમે તમારી રોજની ડાયટમાં સામેલ કરી લો તો આ તમામ પરેશાનીઓથી તમને રાહત મળી શકે છે। માત્ર કેટલાક જ દિવસોમાં તમે આ દુખાવોથી જડમૂળથી છુટકારો મેળવી શકશો અને એક ખુશહાલ, સ્વસ્થ અને સક્રિય જીવન જીવી શકશો। મિત્રો, દુખાવો પગમાં હોય કે શરીરના કોઈ પણ ભાગમાં જ્યારે આ વારંવાર થાય છે તો માણસની હિંમત તૂટી જાય છે। પણ યાદ રાખો, દરેક દુખાવા પાછળ કોઈને કોઈ કારણ હોય છે અને જો કારણ સમજી લેવામાં આવે તો ઉપચાર ખૂબ જ સરળ થઈ જાય છે। તો ચાલો જાણીએ એ 3 બીજ જે તમારા શરીરને અંદરથી તાકાત આપશે અને દુખાવાને જડમૂળથી નાશ કરી દેશે। તેમાં સૌથી પહેલી વસ્તુ છે હલીમના બીજ। મરાઠીમાં તેને અલીવ, કન્નડમાં અલવી અને હિન્દીમાં હલીમના નામથી ઓળખવામાં આવે છે। આ બીજ તમને સરળતાથી કોઈ મોટા સુપરમાર્કેટમાં મળી જશે। લોકલ કરિયાણાની દુકાનમાં થોડી મુશ્કેલી પડી શકે છે, પણ જો તમે કોઈ જૂની અથવા મોટી દુકાન પર જાઓ તો ત્યાં આ બીજ જરૂર મળી જશે। જો ન મળે તો તમે તેને ઓનલાઈન પણ મંગાવી શકો છો। મિત્રો, ઘણા લોકો હલીમના બીજ વિશે જાણતા નથી, પણ આ બીજ આયર્નનો ખજાનો છે। માત્ર એક મોટો ચમચો હલીમના બીજમાં 12 મિલીગ્રામ સુધી આયર્ન હોય છે। તે ઉપરાંત તેમાં વિટામિન સી પણ મળી આવે છે, જે શરીરમાં એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે। એક વાત હંમેશા યાદ રાખો, શરીરમાં 90% દુખાવો અને કમજોરી મિનરલ્સ અને વિટામિનની ઉણપથી જ થાય છે। જેમ કે કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમની ઉણપથી સ્નાયુઓમાં ખેંચાણ અથવા દુખાવો થાય છે અને શરીરમાં આ મિનરલ્સને સારી રીતે શોષી લેવા માટે આયર્ન સાથે વિટામિન સીની જરૂર પડે છે, જે હલીમના બીજમાં પુષ્કળ પ્રમાણમાં હાજર છે। એક ઉંમર પછી શરીરની ખોરાકમાંથી પોષક તત્વોને શોષવાની ક્ષમતા ઘટી જાય છે। આવામાં હલીમના બીજ શરીરને વિટામિન અને મિનરલ્સને સાચી રીતે શોષવામાં મદદ કરે છે। તે ઉપરાંત આ બીજમાં ફોલેટ, ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન ઈ અને વિટામિન કે પણ સારા પ્રમાણમાં મળી આવે છે। આ બધા મળીને શરીરની થાક, કમજોરી, હાથ પગના દુખાવા અને અકળનને દૂર કરવામાં મદદ કરે છે। જો તમે મહાદેવને માનો છો તો કોમેન્ટમાં જરૂર લખો, હર હર મહાદેવ। અને દોસ્તો, જો આ માહિતી તમારા કામ આવે તો વિડીયોને લાઇક કરો અને સ્વાસ્થ્ય બુક ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી અમે તમારા માટે આવા જ સરળ અને અસરકારક આરોગ્ય ઉપાય લાવતા રહીએ। બીજી વસ્તુ જે તમારે તમારી ડાયટમાં સામેલ કરવી જોઈએ તે છે સફેદ તલ। તલ તો તમે ક્યારેક ને ક્યારેક જરૂર ખાધા હશે, ચાહે લાડુના રૂપમાં હોય કે ચટણીના રૂપમાં। પણ શું તમે જાણો છો કે આ નાના નાના તલ આપણા શરીર માટે કેટલા મોટા ખજાના જેવા છે? તલમાં કેલ્શિયમ ખૂબ જ વધારે પ્રમાણમાં મળી આવે છે, જે આપણી હાડકાં અને સાંધાઓને મજબૂત બનાવે છે। તે ઉપરાંત તેમાં મેગ્નેશિયમ, આયર્ન અને કોપર પણ સારા પ્રમાણમાં હાજર હોય છે, જે આપણા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને આખા શરીરની ઊર્જાને જાળવી રાખે છે। મિત્રો, એ જ કારણ છે કે તલનું સેવન કરવાથી બોડી પેઇન, સાંધાઓના દુખાવા અને સ્નાયુઓની કમજોરી જેવી સમસ્યાઓ ધીમે ધીમે ખતમ થવા લાગે છે। જે લોકો વધતી ઉંમરમાં હાડકાના દુખાવા અથવા જકડણથી પરેશાન રહે છે, તેમના માટે તલ કોઈ વરદાનથી ઓછું નથી। આ બીજ શરીરની સોજાને પણ ઘટાડે છે અને બ્લડ સર્ક્યુલેશનને વધુ સારું બનાવે છે। જ્યારે શરીરમાં લોહીનું પરિભ્રમણ વધુ સારું થાય છે તો દરેક અંગને ઓક્સિજન અને પોષણ સાચા પ્રમાણમાં મળે છે અને ત્યારે દુખાવો આપમેળે ઘટવા લાગે છે। તેથી જો તમારા શરીરમાં ક્યાંય પણ સતત દુખાવો રહેતો હોય તો સફેદ તલને રોજિંદી ડાયટમાં જરૂર સામેલ કરો। હવે આવે છે ત્રીજી અને સૌથી મહત્વની અલસીના બીજ, એટલે કે ફ્લેક્સ સીડ્સ। દોસ્તો, અલસી સાચે જ ન્યુટ્રિયન્ટ્સનો ખજાનો છે। તેમાં સૌથી ખાસ છે ઓમેગા-3 ફેટી એસિડ, જે આપણી હાડકાં, સ્નાયુઓ, હૃદય અને ત્વચા ચારેય માટે અત્યંત જરૂરી છે। તે ઉપરાંત
તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કોપર અને થાઇમિન પણ મળી આવે છે. આ બધા તત્વો મળીને શરીરની અંદરની સોજાને ઘટાડે છે અને દુખાવાને જડમૂળથી નાશ કરવામાં મદદ કરે છે. જો કોઈને ગઠિયા, સાંધાઓમાં દુખાવો, કમર દુખાવો અથવા સતત થાકની ફરિયાદ હોય તો અલસીના બીજ તેમના માટે ખૂબ અસરકારક છે. આ ન માત્ર હાડકાને મજબૂત બનાવે છે પણ અસ્થિમજ્જા એટલે કે બોન મેરોને પણ સક્રિય કરે છે, જેનાથી શરીર પોતે જ રિપેર થવાની ક્ષમતા વધારી લે છે. એ જ કારણ છે કે નિયમિત અલસી ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ વધુ સારી થાય છે અને ઉંમર વધવા છતાં તમે ઉર્જાવાન અનુભવો છો. હવે પ્રશ્ન આવે છે કે આ ત્રણેય બીજને કેવી રીતે ખાવા જેથી તેનો પૂરો લાભ મળે. તેની રીત ખૂબ જ સરળ છે. તમારે લેવાના છે 1 ચમચો અલસીના બીજ, તલ અને હલીમના બીજ, એટલે કુલ માત્રા લગભગ 20 થી 25 ગ્રામ સુધી હોવી જોઈએ. આ ત્રણેયને સારી રીતે મિક્સ કરીને એક તવા પર ધીમી આંચ પર 1 થી 2 મિનિટ સુધી હલાવતા હલકા ભૂંજી લો. પછી તેને ઠંડા કરી લો અને કૂટીને અથવા મિક્સરમાં પીસીને તેનો બારીક પાવડર બનાવી લો. હવે તેને ખાવાની રીત તમારા શરીરના પ્રકૃતિ પર આધાર રાખે છે. જો તમારી બોડી ગરમ પ્રકૃતિની છે, એટલે કે તમને જલ્દી એસિડિટી થાય છે, ચહેરા પર દાણા નીકળે છે અથવા ગરમ વસ્તુઓ ખાવાથી ઉલટી જેવું લાગે છે, તો તમે આ પાવડરને દહીં, છાશ અથવા ઠંડા દૂધ સાથે લઈ શકો છો, અથવા 10 ગ્રામ મિશ્રી સાથે પણ તેને ખાઈ શકાય છે. આ ત્રણેય વસ્તુઓ શરીરમાં ગરમીને શાંત કરે છે અને પિત્ત દોષને સંતુલિત રાખે છે. જો તમારી બોડી કફ પ્રકૃતિની છે, તો તમે આ પાવડરને મધ અથવા ગોળ સાથે લઈ શકો છો, અને જો વાત પ્રકૃતિની છે તો તેને દૂધ, ગોળ અથવા મધ સાથે લેવું ફાયદાકારક રહેશે. જો ઈચ્છો તો તમે તેને માત્ર ગુણગુણા પાણી સાથે પણ લઈ શકો છો. એક સરળ રીત આ પણ છે કે જો સવારે તમારા ઘરમાં રોટલીઓ બને છે તો આટો ગૂંથતી વખતે આ પાવડરને તેમાં મિક્સ કરી લો અને તેની રોટલીઓ બનાવીને ખાઓ. આમ કરવાથી ન માત્ર તમને પણ તમારા આખા પરિવારને ફાયદો મળશે. શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની ઉણપ નહીં થાય, હાથ પગનો દુખાવો ઘટશે અને સાંધાઓની જકડણમાં પણ રાહત મળશે. જો તમે ઈચ્છો તો આ પાવડરને કોઈ સૂપ અથવા જ્યુસ સાથે પણ મિક્સ કરી શકો છો. માત્ર એક વાત ધ્યાન રાખો કે આ બીજનું સેવન સવારના સમયે કરવું સૌથી સારું રહે છે. સવારનો સમય શરીર માટે પોષક તત્વોને શોષવાનો સૌથી યોગ્ય સમય હોય છે. હવે વાત કરીએ તેને સાચી રીતે ખાવાની, કારણ કે એ જ સૌથી મહત્વનો ભાગ છે. જો તમે અલસીના બીજને ભીંજવ્યા વગર ખાઓ છો તો તે પેટમાં ફૂલીને કબજિયાત, ગેસ અથવા સોજો પેદા કરી શકે છે. તેથી તેને રાત્રે 1 ગ્લાસ પાણીમાં ભીંજવી દો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. જો તમને તેનો સ્વાદ થોડો અજીબ લાગે તો તમે તેને 1 ગ્લાસ દૂધ અથવા દહીંમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો. ઘણા લોકો તેને સલાડ અથવા ઓટ્સમાં નાખીને પણ ખાય છે. આ રીત પણ ખૂબ સારી છે. ધ્યાન રાખો કે એક વખતે વધુ પ્રમાણમાં ન ખાઓ. દિવસભરમાં માત્ર 1 ચમચો જ પૂરતો છે, કારણ કે આ બીજ ખૂબ તાકાતવર હોય છે. વધુ પ્રમાણથી ક્યારેક શરીરમાં ગરમી વધી શકે છે. તેથી મર્યાદિત પ્રમાણમાં અને નિયમિત રૂપે ખાઓ. જો તમને થાઇરોઇડ, હોર્મોનલ સમસ્યા અથવા બ્લડ પ્રેશરની દવા ચાલુ હોય તો ડૉક્ટરની સલાહ લઈને જ સેવન શરૂ કરો, કારણ કે અલસીના બીજ શરીરના હોર્મોન અને દવાઓના અસર પર હળવો પ્રભાવ પાડી શકે છે. તો મિત્રો, જો તમે 60ની ઉંમર પછી પણ જવાન જેવી ઉર્જા અને મજબૂત હાડકાં ઈચ્છો છો તો તમારા દિવસની શરૂઆતમાં અથવા રાતના ભોજન પછી 1 ચમચો અલસીને જરૂર સામેલ કરો. યાદ રાખો, તાકાત દવાઓથી નહીં, આદતોથી બને છે, અને આ એક આદત તમારું જીવન બદલી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો આ વિડીયોને શેર કરો, જેથી વધુ લોકો પણ આ નાના બીજના મોટા ફાયદાઓને જાણી શકે. અને હા, આવા જ સરળ અને અસરદાર હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલ સ્વાસ્થ્ય બુકને જરૂર સબસ્ક્રાઇબ કરો.